હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જશો. હું છું પ્રતિક પંચાલ અને ડિપેક્સ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે એક અગત્યના સમાચાર જોવાના છીએ જે ધોરણ 11 અને 12 માટે ખૂબ જ મદદરૂપ છે, બરાબર ને? આ જે સમાચાર છે એની અંદર નિર્ણય લેવામાં આવ્યો છે જે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને જ નિર્ણય લેવા આવ્યો છે, બરાબર. ખાસ તો ધોરણ 11 માટે છે અને 12મા માટે પણ છે. તો આપણે આગળ જોઈએ પહેલાં જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર. વિડીયોને એન્ડ સુધી જોજો જેથી તમને ખબર પડે કે શું તમારા માટે સમાચાર છે, બરાબર. શું નિર્ણય લેવામાં આવે છે, શું ફેરફાર કરવામાં આવે છે, બરાબર. તો હવે આપણે આગળ વધીએ. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સરકાર દ્વારા એટલે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા આ પરિપત્રને બહાર પાડવામાં આવ્યો છે. તો એનું મહત્ત્વનું કારણ છે એટલે કે જોગવાઈઓ છે જે નીચે મુજબ છે. તો કે ક્રમ 1, બરાબર. તો આની અંદર જણાવવામાં આવ્યું છે કે બોર્ડની મુખ્ય પરીક્ષામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ગ્રુપ બી સાથે ઉત્તીર્ણ થયેલ ઉમેદવાર ઈચ્છે તો જ તે જ વર્ષે ગ્રુપ બી સાથે પરીક્ષા પાસ કરી છે તે વર્ષની મુખ્ય પરીક્ષા પછીની તરતની જ પૂરક પરીક્ષા અથવા તે પછીના વર્ષોની મુખ્ય પરીક્ષા, પૂરક પરીક્ષા અને ધોરણ 12 ગણિત વિષય સાથે પૃથક ઉમેદવાર તરીકે પરીક્ષા આપી શકશે. એટલે આની અંદર કહેવામાં એ આવ્યું છે કે પહેલાંના મુજબ જે હતું કે ધોરણ 12નો વિદ્યાર્થી છે જેણે બી ગ્રુપ લીધું એ વિદ્યાર્થી પાસ કરી અને એને એવું થયું કે મને આ માર્ક્સ ઓછા પડે છે અને મારે હજુ વધારે મહેનત કરવી છે ને વધારે માર્ક લાવવા છે, તો એને ફરીથી પરીક્ષા આવી તો તે તેની પછીની જે પરીક્ષા હોય છે જૂન જુલાઈની અંદર આની અંદર પણ પરીક્ષા આપી શકે છે. ઉપરાંત જે બી ગ્રુપનો વિદ્યાર્થી હતો એ ગ્રુપની એટલે કે ગણિતની એક્ઝામ પણ આપી શકશે જે પહેલાં નથી અપાતી. બી ગ્રુપનો વિદ્યાર્થી એ ગ્રુપની ગણિતની વિષયની પરીક્ષા આપી શકશે. ત્યારબાદ છે 31 4 લખ્યું છે એટલે બીજા નંબરનું. એની અંદર આપણે જોઈએ તો કે બોર્ડની જાહેર પરીક્ષાના પુનઃ પરીક્ષાર્થી વિષય જૂથની મર્યાદામાં વિષય ફેરફાર કરી શકશે. એટલે વિષય ફેરફાર તમે કરી શકશો. અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ગ્રુપ બી સાથે અનુત્તીર્ણ રહેલ ઉમેદવાર પુનઃ પરીક્ષાર્થી તરીકે ગ્રુપ બીના બદલે અથવા ગ્રુપ એ બી પસંદ કરી પરીક્ષા આપી શકશે, બરાબર. તો ગ્રુપ બીનો વિદ્યાર્થી હોય તો એને ફરીથી પરીક્ષા આપવી હોય તો એ ગ્રુપ એની તો આપી શકે અને ગ્રુપ એ બી ગ્રુપ જે હોય એની પણ પરીક્ષા આપી શકે છે અને બીની આપવી હોય તો બીની પણ આપી શકે છે. એટલે મૂળ જે ફેરફાર નહોતા થતા, બરાબર, કે ધારો કે 11મા ધોરણમાં અમુક વિદ્યાર્થીઓને થયું કે મને બાયોલોજી ઓછું ફાવે છે, મને ગણિત સારું ફાવતું હતું આના કરતાં, તો એ વિદ્યાર્થી ગ્રુપ એની પરીક્ષા આપવા માગતો હોય તો વિષયના ફેરફાર કરી શકે છે, બરાબર. અને કદાચ એવું થયું કે એ વિદ્યાર્થીઓને ગ્રુપ બીમાં ઓછા માર્ક્સ ને એવું આવ્યું બાયોલોજી વિષયમાં ને એમાં, તો એ ગ્રુપ એની પરીક્ષા આપે તો એના સારા ગુણ આવે હોય તો એ પણ આપી શકે છે. એટલે મૂળ જે ફેરફાર નહોતો થઈ શકતો એ ફેરફાર હવે થઈ શકશે, બરાબર. ત્યારબાદ ત્રીજાની અંદર લખ્યું છે કે ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહનો વિદ્યાર્થી પ્રથમ સત્રના અંત સુધીમાં અથવા બીજા સત્રના અંત સુધીમાં ગ્રુપ એ અથવા ગ્રુપ બી અથવા ગ્રુપ એ બીમાંથી કોઈપણ ગ્રુપ બદલીને ધોરણ 11નો અભ્યાસ કરી શકશે, બરાબર. એટલે આની અંદર મૂળ કહેવામાં એવું જ આવ્યું છે કે ધોરણ 11નો વિદ્યાર્થી પણ આ વસ્તુ કરી શકશે. અને ગ્રુપ એમાં મેળ ના ખાયો તો ગ્રુપ બીમાં જઈ શકે છે અને જો ગ્રુપ બીવાળા વિદ્યાર્થીને ન ફાવ્યું કે મને ગ્રુપ એ કરવું છે હજુ, તો એ ગ્રુપ એ પણ કરી શકે છે અથવા ગ્રુપ એ બી પણ સિલેક્ટ કરી શકે છે. અને લખ્યું છે કે જો કોઈ વિદ્યાર્થી ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ એ ગ્રુપ એ અથવા ગ્રુપ બી અથવા ગ્રુપ એ બી સાથે ઉત્તીર્ણ થયેલ હોય તો તે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં કોઈપણ ગ્રુપ પસંદ કરીને અભ્યાસ કરી શકશે, બરાબર. એટલે કે ધારો કે કોઈ વિદ્યાર્થી એવો હતો કે જાણે 11મું ધોરણ તો પતાવી દીધું ગ્રુપ એ તરીકે અથવા ગ્રુપ બી તરીકે અથવા ગ્રુપ એ બી તરીકે, ને હવે એને એવું થાય કે એને બીજા ગ્રુપમાં પરીક્ષા આપવી છે, બરાબર. ધારો કે ગ્રુપ એનો વિદ્યાર્થી એમ કે મારે બી ગ્રુપની પરીક્ષા આપવી છે, મારે એ ગ્રુપમાં હવે પરીક્ષા નથી આપવી, મારે ગણિતની વિષય
ગણિત વિષયની પરીક્ષા નથી આપવી, તો તે ગ્રુપ બીની પરીક્ષા આપી શકશે. અને ગ્રુપ બીનો વિદ્યાર્થી પણ ગ્રુપ એ અથવા ગ્રુપ બી સિલેક્ટ કરી શકશે. એમાં કોઈ જ વાંધો નથી. એટલે જે પહેલાં ફેરફાર નહોતો થતો કે તમે હવે આ વિષય પસંદ કરે છે તો આની અંદર જ અડગ રહો, પણ એવું નહીં. હવે તમે ફેરફાર કરી શકશો, બરાબર. એટલે આ એક ફાયદો છે. અને જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવાના હોય કે જેને આ વિષયમાં ઓછા, ધારો કે ગ્રુપ એના વિદ્યાર્થીઓને ગણિતમાં ઓછા અને બાયોલોજીની પરીક્ષા આપવા માગે તો એ આપી શકશે, બરાબર. તો આ રીતે છે. આગળ તો સાઈને બધું કર્યું છે. એટલે મૂળ આ રીતે આની અંદર તમને જણાવવામાં આવ્યું છે જોગવાઈઓ, બરાબર. અને પરિપત્રમાં બીજા બધા જે પરિપત્રો છે પાછળના એની અંદર એ જ જણાવવામાં આવ્યું છે. એટલે જો આપણે જોવા જઈએ તો જે ફેરફાર નહોતા થઈ શકતા એ ફેરફાર થશે. 12મા ધોરણમાં વિદ્યાર્થી વિષય બદલવો હોય તો એ વિષયને બદલી શકશે. ઉપરાંત 11મા ધોરણમાં ભલે ને તમે એ ગ્રુપ કર્યું કે બી ગ્રુપ કર્યું, પણ તમારે ગ્રુપ ચેન્જ કરવું હોય તો થઈ શકશે. અને જે ધારો કે વિદ્યાર્થી નપાસ થયો કે એને માર્ક્સ ઓછા પડ્યા આ ગ્રુપ એની અંદર કે ગ્રુપ બીની અંદર, તો એ ગ્રુપ ચેન્જ કરીને પરીક્ષા આપી શકશે. એટલે આ એક ખૂબ જ અગત્યનો ફેરફાર છે અને વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સરસ છે. જેથી વિદ્યાર્થીઓ આમાં નહીં તો આમાં પણ પોતાનું ભવિષ્ય આગળ વધારી શકે, બરાબર. તો આ સુધારો સરસ કરવામાં આવે છે. તો હવે વિદ્યાર્થીઓ આની પાછળ આને ધ્યાનમાં લઈને આગળ વધે, બરાબર. એટલે જે હવે ધોરણ 12માં વિદ્યાર્થીઓ આવશે એમને તો ખૂબ જ સરસ ફાયદો છે. બાકી જે ધોરણ 12ની પરીક્ષા હવે આપશે, બરાબર, કે ગ્રુપ એનું ફોર્મ ભરાઈ ગયું કે ગ્રુપ બીનું ભરાઈ ગયું કે ગ્રુપ એ બીનું ભરાઈ ગયું, એટલે તો હવે બોર્ડનું ફોર્મ ભરાઈ જ ગયું છે. પરંતુ એને માર્ક્સ ઓછા પડ્યા તો તે આ રીતે પરીક્ષા આપી શકશે. ઉપરાંત જે 11મા ધોરણમાં વિદ્યાર્થી છે એને તો જે સિલેક્ટ કરવું હોય એ કરી શકશે, બરાબર. તો આ હતો ફેરફાર. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી આ ડિપેક્સ એજ્યુકેશન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને આવા બોર્ડના દરેક સમાચાર વિસ્તારપૂર્વક અને ડિટેલમાં સમજાવવામાં આવે અને તમે એ સમાચારને સમજી શકો, જેથી તમે કંઈક કરો અને આગળ વધો, બરાબર. તો આ જ અમારો ઉદ્દેશ હોય છે કે તમે આગળ વધો અને પ્રગતિ કરો. તો આ હતા આજના સમાચાર. બાકી જે ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરે છે એમના માટે થોડા સમયમાં અમે આઈએમપી પ્રશ્નોને એવો સેશન લાવવાના છીએ. ઉપરાંત અમુક પેપર સોલ્યુશન પણ લાવવાના છે, બરાબર. તો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કંઈ ડાઉટ રહી જાય તો કમેન્ટમાં જણાવો. અને કોઈ વિદ્યાર્થીને એવું હોય કે સર મારે આની પીડીએફ જોઈએ છે, મારે સુધારો જોઈએ છે, બરાબર, વ્યવસ્થિત જોઈએ છે કે મારે વાંચવું છે પ્રોપર, તો આની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં તો તમને મળી જ જશે. અને જો તમે હજુ ટાઈમ ટેબલ ન જોયો હોય, સુધારાવાળો ટાઈમ ટેબલ ન જોયો, તો એ ટાઈમ ટેબલને તમે જોઈ લેજો, જે આપણી ચેનલમાં મૂકવામાં આવે છે. અને ઘણા વિદ્યાર્થીઓ એને ડાઉનલોડ પણ કરી લીધો છે, બરાબર. તો તમારો વિડીયો જોવા બદલ આભાર. મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર. જય હિન્દ, જય ભારત, બેસ્ટ ઓફ લક. મળીએ આવતા વિડીયોમાં. જય દ્વારકાધીશ.